અમેરિકામાં સ્થાયી થયેલા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક અત્યંત મહત્વનો સવાલ તો એ હોય છે કે અમેરિકાની સિટીઝનશિપની ટેસ્ટને કેવી રીતે પાસ કરવી. જો તમે પણ અમેરિકાના નાગરિક એટલે કે યુએસ સિટીઝન બનવાનું વિચારી રહ્યા છો કે સપનું જોઈ રહ્યા છો, તો તેમાં પણ તમે સિનિયર સિટીઝન છો, તો મારી આ એક વાતને તમારે ધ્યાનથી સાંભળવાની છે. હું તમને આ સિટીઝનશિપ કેવી રીતે આસાનીથી અમેરિકાની અંદર મેળવી શકાય તેનું પૂરું વિશ્લેષણ આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, કારણ કે 2026માં જે સિટીઝનશિપના નિયમો છે તે પૂરી રીતે બદલાઈ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા સિટીઝનશિપ ટેસ્ટ એટલે કે સિવિક ટેસ્ટના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 2026માં અમલી બનનાર આ નવા નિયમો શું છે તે સમજવું દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે. અને સાથે સાથે 128 પ્રશ્નોની માયાજાળ શું છે અને સિનિયર સિટીઝન માટે કઈ ખાસ રાહતો પણ જાહેર કરવામાં આવી છે 2026માં, આ તમામ વિગતો પર આજે આપણે કરીશું એક ઊંડું વિશ્લેષણ. અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક તરીકે વર્ષો વિતાવ્યા બાદ દરેક વ્યક્તિની ઈચ્છા અમેરિકન પાસપોર્ટ મેળવવાની હોય છે, પરંતુ આ પાસપોર્ટ મેળવવા માટેનો છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ હોય છે નેચરલાઇઝેશન ટેસ્ટ. આ ટેસ્ટના મુખ્ય 4 ભાગ હોય છે: રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને સૌથી અઘરો ગણાતો સિવિક ટેસ્ટ. રીડિંગ ટેસ્ટમાં તમારે આપેલા 3 વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય સાચું વાંચવાનું હોય છે, જ્યારે રાઇટિંગમાં તમારે 3માંથી એક વાક્ય સાચું લખવાનું હોય છે, અને સ્પીકિંગ ટેસ્ટમાં ઓફિસર તમારી સાથે સામાન્ય વાતચીત કરીને તમારી અંગ્રેજી સમજવાની ક્ષમતા ચકાસે છે. પરંતુ જે મોટા ફેરફારો આવ્યા છે તે છે સિવિક ટેસ્ટમાં. અત્યાર સુધી એટલે કે 2008 થી 2025 સુધીના નિયમો ખૂબ જ સરળ હતા, અથવા તો તે ઉમેદવારે 100 પ્રશ્નની યાદી તૈયાર કરવામાં આવતી હતી. અત્યાર સુધી એટલે કે 2008 થી 2025 સુધીના નિયમો મુજબ ઉમેદવારોએ 100 પ્રશ્નની યાદીમાંથી તૈયારી કરવાની રહેતી હતી, પરંતુ 2026 પછી અરજી કરનાર તમામ નવા અરજદારો માટે હવે પ્રશ્નની સંખ્યા વધારીને 128 કરી દેવામાં આવી છે. આ 128 પ્રશ્નના જે અમેરિકાનો ઇતિહાસ, ભૂગોળ, લોકશાહીના મૂલ્યો અને બંધારણને લગતી ઊંડી વિગતોનો સમાવેશ તેમાં થાય છે. પરીક્ષાના માળખાની વાત કરીએ તો ઇમિગ્રેશન ઓફિસર તમને કુલ 20 પ્રશ્નો પૂછશે. પાસ થવા માટે તમારે આ 20માંથી ઓછામાં ઓછા 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા અનિવાર્ય છે. એટલે કે તમારે 60% સ્કોર મેળવવો જ પડશે. જો તમે પહેલા 12 પ્રશ્નોના જવાબ સાચા આપી દો છો તો ઓફિસર તમને આગળ પ્રશ્નો પૂછશે નહીં અને તમને સિવિક ટેસ્ટમાં પાસ જાહેર કરવામાં આવશે. અહીં નોંધવા જેવી બાબત તો એ છે કે ઇમિગ્રેશન વિભાગે પ્રશ્નોની સંખ્યામાં વધારો તો કર્યો છે, પણ સાથે સાથે સ્પષ્ટતા પણ કરી છે કે ઉમેદવારોએ જવાબ આપતી વખતે લાંબી કથાઓ કરવાની જરૂર નથી. આ જ સમજવા જેવી બાબત છે. તમારે માત્ર ટૂંકા અને સચોટ જવાબ જ આપવાના છે. જો કોઈ પ્રશ્નનો જવાબ એક શબ્દમાં હોય ને તો તેને પણ તમારે માન્ય ગણીને એક જ શબ્દમાં આપવાનો છે. પરીક્ષા દરમિયાન સૌથી મહત્વની વાત તો એ છે કે તમારે ઓફિસર સાથે નમ્રતાથી વર્તવાનું છે અને આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે. જો તમને કોઈ પ્રશ્ન બરાબર સંભળાય નહીં અથવા સમજાય નહીં તો ગભરાયા વગર કેન યુ પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન કહીને ફરીથી પૂછી શકાય છે. ઘણીવાર અરજદારોના મનમાં એવો ડર હોય છે કે જો અમે આ પરીક્ષામાં નાપાસ થઈશું તો શું થશે. તો તમને જણાવી દઈએ કે જો તમે સિવિક ટેસ્ટમાં 12 જવાબો સાચા ન આપી શકો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઇમિગ્રેશન વિભાગ તમને બીજી તક આપે છે. સામાન્ય રીતે 2 થી 4 મહિનાની અંદર તમને ફરીથી અપોઇન્ટમેન્ટમાં બોલાવવામાં આવે છે, લાવવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત એ છે કે જો તમે પહેલા પ્રયત્નમાં રીડિંગ અને રાઇટિંગ પાસ કરી લીધું હોય
અને માત્ર સિવિક ટેસ્ટમાં જ નાપાસ થયા હો તો બીજા પ્રયત્નમાં તમારે માત્ર સિવિક ટેસ્ટ જ આપવાનો રહેશે. રીડિંગ રાઇટિંગ ફરીથી આપવું પડશે નહીં. હવે આપણે વાત કરીએ એવા લોકોની જેમના માટે આ નિયમ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે, તે છે સિનિયર સિટીઝન. ઇમિગ્રેશન કાયદામાં એક ખાસ નિયમ છે જેમને 65-20 નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ હોય અને તમે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક તરીકે વસવાટ કરી રહ્યા હો તો તમારે 128 પ્રશ્નો તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તમારા માટે માત્ર 20 પ્રશ્નોની એક ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે જે અત્યંત સરળ છે. પરીક્ષામાં પણ તમને આ 20 માંથી જ 10 પ્રશ્નો પૂછવામાં આવશે અને તમારે માત્ર 6 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. એટલું જ નહીં, આ કેટેગરીમાં આવતા લોકો પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકશે. જો કે તેના માટે તમારે તમારી સાથે એક એવા ઇન્ટરપ્રિટર એટલે કે દુભાષિયાને લઈ જવા પડશે જેમને ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંને ઉપર સરસ પકડ હોય. ઓફિસર અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશે, ઇન્ટરપ્રિટર તમને ગુજરાતીમાં સમજાવશે, તમે ગુજરાતીમાં જવાબ આપશો અને ઇન્ટરપ્રિટર તેમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને ઓફિસરને જણાવશે. મિત્રો, તૈયારી કેવી રીતે કરવી તે અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે 128 પ્રશ્નોને એક સાથે જોઈને ગભરાવાને બદલે તેને નાના નાના ભાગમાં વેચી દેવા જોઈએ. દરરોજ માત્ર 10 પ્રશ્નો પાકા કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ ઉપરાંત બડી સિસ્ટમ એટલે કે પરિવારના કોઈ સભ્ય કે મિત્ર સાથે મળીને પ્રશ્નોત્તરી પ્રેક્ટિસ કરવી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે કોઈની સામે જવાબ આપવાની પ્રેક્ટિસ કરશો તો તમારો સંકોચ જે પણ અંદર હોય તે દૂર થઈ જશે અને અસલ પરીક્ષામાં તમે વધુ કોન્ફિડન્સ રહીને પરીક્ષા આપી શકશો. ખાસ કરીને જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા છે અથવા જેવા સિનિયર સિટીઝન જેવો છે તેમના માટે અત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં માહિતી ઘણી બધી ઉપલબ્ધ છે અને ખાસ કરીને અમેરિકન સિટીઝનશીપ મેળવવી એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ તે એક ગર્વની વાત છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે તમે અમેરિકાના ઇતિહાસ અને તેની લોકશાહી વ્યવસ્થાને કેટલો સમજો છો, તમે કેટલાક પ્રામાણિક અને આત્મવિશ્વાસુ છો તે ઓફિસર તમારા જવાબો પરથી નક્કી કરે છે. તેથી 2026ના આ નવા ફેરફારોથી ડરવાને બદલે યોગ્ય માર્ગદર્શન અને આયોજનબદ્ધ તમારે તૈયારી સાથે આગળ વધવું જોઈએ. મિત્રો, અમને આશા છે કે આ વિગતવાર અહેવાલ સિટીઝનશીપની તૈયારી કરી રહેલા દરેક ઉમેદવાર માટે દિશા સૂચક બનશે. જો તમે પણ આ પરીક્ષા આપવાના હો તો અમારી આખી ટીમ તરફથી તમને ખૂબ જ શુભકામનાઓ. મિત્રો, આવા જ વિડીયોને જોવા માટે તમે અમારી ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.